મળતી વિગતો અનુસાર ડિંડોલીના એક ઓયોમાં મૂળ બિહારનો વતની એવો તારિક અનવર એક યુવતી સાથે પહોંચ્યો હતો. ઓયો હોટલમાં યુવક અને યુવતીએ પોતાના આધાર કાર્ડની ઓળખ પુરાવા રૂપે આપ્યા હતા, જેમાં યુવતી કોસાડની હોવાનું સામે આવ્યું છે. ઓયોના બંધ રૂમમાં સૂતા સૂતા જ તારિક અનવર નામના યુવકનું મોત થયું હતું. યુવકના મોતનું કારણ હાલ અંકબંધ છે, જેથી પીએમ માટે તેનો મૃતદેહ મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલીના પેવેલિયન પ્લાઝામાં આવેલા જેક સ્પેરો નામની ઓયો હોટલમાં આ ઘટના બની હતી. યુવતી સાથે અંગત પળો વિતાવવા તારિક અનવર નામનો યુવક આવ્યો હતો. શારીરિક સંબંધ બનાવ્યા તુરંત બાદ જ યુવક પલંગ પર ઢળી પડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેથી તાત્કાલિક ઓયો હોટલના માલિકે 108 પર ફોન કરતા 108ના કર્મચારીએ ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બંને શંકાના ઘેરામાં હોવાથી पुलिस વધુ તપાસ હાથ ધરી હતી. कुतुबुद्दीन, ये रामेश्वर कॉलोनी के पास हाई चॉइस कंपनी है, वो उसमें ड्यूटी करता है, सुपरवाइजरी शायद काम करता है. तो वहाँ पे ड्यूटी शाम को गया, फिर वहाँ से ऐसी बात हुई तो हम लोग को 6 बजे खबर हुआ तो हम लोग यहाँ पे आए. कहाँ पे ड्यूटी? रामेश्वर कॉलोनी सचिन. कितनी उम्र की उनकी? शादी नहीं हुई थी और 28 साल की उम्र तकरीबन. परिवार में कौन? परिवार में माँ बाप भाई बहन सब लोग हैं, बाकी सबकी शादी हो गई है और ये भाई की शादी नहीं हुई थी. क्या लगता है आपको? ये तो मैं कुछ नहीं कह सकता इसमें, अभी तो आगे रिपोर्ट क्या आता है तो समझ में आएगा. अभी तो ऐसे मैं डॉक्टरों से अभी मेरी बात नहीं हुई.